પાટણ જિલ્લાના છેવાડાના માનવી સુધી સેવાની સુવાસ પહોંચાડવામાં જાયન્ટ્સ ક્લબ ઓફ પાટણ અને સૈયર ગ્રુપ હંમેશા અગ્રેસર રહેતા હોય છે। ત્યારે પાટણ શહેરના ચિંડિયા દરવાજા પાસે આવેલી ઓશિયા ગ્રુપની ઓફિસ ખાતે જાયન્ટ્સ ગ્રુપની સામાન્ય સભા યોજાઈ હતી। આ સભામાં જાયન્ટ્સ ગ્રુપના 22 સભ્યો અને સૈયર ગ્રુપની 10 જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી। આ સભામાં સેવાકીય કાર્યોની મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં વડોદરા ખાતે અતિવૃષ્ટિના કારણે ત્યાંના સ્થાનિક અને ગરીબ લોકોને મદદરૂપ થવાના શુભ આશયથી રાશન કીટ પહોંચાડવાની મહત્વની ચર્ચા વિચારણા કરાઈ હતી। ત્યારબાદ સૈયર ગ્રુપ અને જાયન્ટ્સ ગ્રુપ થકી એક ફેમિલી પ્રવાસના આયોજનની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ સામાન્ય સભામાં મહત્વના મુદ્દા તરીકે ઓશિયા ગ્રુપના ચેરમેન અને રોટરીયન સહિત અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા અને સામાજિક કાર્યકર મોદી સમાજના આગેવાન એવા કમલેશભાઈ મોદીની આગામી 2025-26ના વર્ષ માટે જાયન્ટ ગ્રુપના પ્રમુખ પદ માટેની વરણી કરવામાં આવતા સૈયર ગ્રુપ સહિત ગ્રુપના તમામ સભ્યોએ તેઓને ઇન્કમિંગ પ્રમુખ તરીકેની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓના કાર્યકાળ દરમિયાન તેઓ છેવાડાના ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી જાયન્ટ્સ ગ્રુપની સેવાની સુવાસ પહોંચાડવામાં અગ્રેસર રહે તેવી પણ શુભેચ્છાઓ પાઠવી તેઓને જાયન્ટ્સ ગ્રુપના ઇન્કમિંગ પ્રેસિડેન્ટ બનવા બદલ તમામ સભ્યોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। જાયન્ટ્સ પાટણની સામાન્ય સભા મળી અને આ સભામાં સાથે સૈયર ગ્રુપ પણ હતું અને સૈયર ગ્રુપમાંથી 10 બહેનો અને જાયન્ટ્સમાંથી લગભગ 22 સભ્ય મિત્રો ઉપસ્થિત રહેલા હતા। આ સભામાં કેટલીક સેવાકીય પ્રવૃત્તિઓની ચર્ચા બાદ આગામી વર્ષના ઇનકમિંગ પ્રમુખ તરીકે કમલેશભાઈ મોદીની વરણી કરીએ છીએ, જેઓ ઓશિયા ગ્રુપના ચેરમેન છે, મોદી સમાજના અગ્રણી છે, રોટેરિયન પણ છે અને તેઓની સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેતા આગામી વર્ષ 2025 અને 2026ના વર્ષ માટે શ્રી કમલેશભાઈ મોદીની જાયન્ટ્સ પ્રમુખ તરીકેની વરણી કરીએ છીએ અને આ વરણી સર્વાનુમતે કરવામાં આવી છે। એ બદલ અમે કમલેશભાઈને અભિનંદન પણ પાઠવીએ છીએ।